ગીર સોમનાથના તાલાડાના આંબળાશ ગામના બે યુવકો સોમનાથથી અયોધ્યા સુધી 1800 કિલોમીટરની સાયકલ યાત્રાનો તેમણે પ્રારંભ કર્યો હતો। ગૌમાતા અને ગૌસેવા હેતુ માટે કઠિન સાયકલ યાત્રા દ્વારા યુવાનોને સકારાત્મક શક્તિનો સદુપયોગ કરવાનો તેમણે સંદેશ આપ્યો છે। 2 માસથી વધુ સમય બાદ તેઓ 1800 કિલોમીટર સાયકલ યાત્રા કરી અયોધ્યા પહોંચશે। આંબળાશ ગામના પ્રતિક જોશી તેમજ વેરાવળ નજીકના ખેરાડી ગામના યાજ્ઞિક વ્યાસ બંને યુવાનો સોમનાથ દાદાના દર્શન કરી અને 1800 કિલોમીટરની સાયકલ યાત્રા કરી 2 માસ બાદ અયોધ્યા પહોંચશે। યુવાનોના આદર્શ મનાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પાસેથી સેવાની પ્રેરણા લઈ અને ગૌ માતાની સેવા માટે બંને યુવાનો સોમનાથથી અયોધ્યા યાત્રાનો તેમણે પ્રારંભ કર્યો હતો। સોમનાથથી અયોધ્યા જવાનો પ્લાન છે અને આનો હેતુ આપણે જે કંઈ આપણા સોમનાથથી અયોધ્યા જઈ રહ્યા છે એમાં જે કંઈ પણ આપણે દાન પુણ્ય મળે એ બધું ગાય માતાના નામે વાપરવાનું છે। આપણે જે કે રોડ ઉપર રખડતી ભટકતી ગાયો છે એના નામે જે કંઈ પણ ડોનેશન આવે એ બધું અમારે ગાય માતાના નામે વાપરવાનું છે। પ્રેરણા ત્યાંથી મળી કે આપણે જે કોઈ ગાય માતા છે ઘરે ઘરે અત્યારે બધી ગામડે ગામડે આપણે ગાય માતા રખડે છે, બરોબર। એટલે આપણે એક જ હેતુ છે ને આપણું એક જ પ્રેરણા છે કે આપણે જેમ બને એમ એટલે આપણે ગાય માતાને બચાવી।